મોર્નિંગ નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે અને આજે રેગ્યુલર વાળું થઈ ગયું. કાલે એક દિવસ રજા ત્રણ દિવસે પડી ગઈ હતી. હમણાં ખબર નહીં કેમ પણ આ મહિનો છે ને બહુ રજાનો ગયો. ગામડે ગયા ને રેગ્યુલર એક દિના બબે વ્લોગ બનતા હતા અને સુરત આવ્યો પછી હાવ આમ બંધ થઈ ગયા હોય એવું થઈ ગયું. વચ્ચે 4-5 દી એક ધારા બંધ થઈ ગયા હતા. એટલે આવું રજાઓ રહેશે. છોકરાઓની રવિવારની મોજ છે આજે. અભિભાઈ મોજ આજે આ છોકરો અત્યારે ફોન લઈને બેઠો નખો તો મીડિયામાં જોવો અત્યારે વાંચતો લખતો જોયો. 10મું છે મારા દીકરાને. કઈ પણ વાત હોય ને એટલે ઢોસા આપણે ખાવા થઈ જાય કા ભાઈ. ઘણા દિવસથી શંખનો વિડીયો મોકલતા વિજયભાઈ બંધ થઈ ગયા. ચલો લોક વચ્ચે બંધ થયા ને પછી એ વિડીયો શંખ રોજ વગાડે પણ વિડીયો મોકલતા હા બંધ થઈ ગયા. આજે છે ને રવિવાર અને વેદાંતનો પહેલો દિવસ મારી હારે આવવાનો. આજથી આ મારી હારે રેગ્યુલર આવવાનો છે ઓફિસે. કેમ કે 2 મહિનાનું વેકેશન છે એનો સદુપયોગ તો કરવો પડશે ને કેમ. તો એવું છે ને પૂજાબેન અત્યારે અહીંયા પોતા મારે છે ને હું એમાં પગલાં પાડું છું. બીજું કોઈ તો આગળ ઘસકાવીને રેડી કરી દે. પણ હવે આમાં તો ક્યાં જવું. ગુડ મોર્નિંગ. આમાં પહેલા ગુડ મોર્નિંગ હરખું. બા ક્યાં છે? પિક્ચરમાં બેસણું બેસણું તો બોલવામાં એ બાપે છે ને પાછા મને કે બોર પછી ભાડું કે બેસવું. બપોર પછી હોય સવારમાં હોય જે ગામડે છે ને આખો દિવસ બેસવું હાલે. પણ આપણે સુરતની સિસ્ટમ છે સવારે 8 થી 10 નું બેસવું અને સાંજે 8 થી 10 નું બેસવું હોય મોટા ભાગે. અને અત્યારે એક પાણી ઢોળમાં ગયા છે બા ને દાદા ને વિજયભાઈ. મારા માસીના જેઠ કસા થયા છે એનું આજે પાણી ઢોળ થતો ત્યાં ગયા છે. હવે 9 વાગે આ બધા ફર્સ્ટ ક્લાસ. સેન્સ ક્યાંથી આવશે આને ભાઈ? તને આને સેન્સ ક્યાંથી આવશે? કંઈક તારે સમજાવવાની જરૂર છે. હવે તને કહું છું હે વેદાંતને આજ મારી સાથે ઓફિસે આવવાનો પહેલો દિવસ છે. હવે રેગ્યુલર આવશે એવું લાગે છે. હવે જોઈ કેટલા દિવસ આવે છે. વેદાંત તારે જીમમાં જઈને બોડી બનાવી હોય ને હે જો આ ભાઈ છે ને આ જો આ દેખાય એ શું કરીને આવ્યો છે? બોડી તો કેવી છે સેન્સ ઉપર શું કામ કરીને આવ્યો છે? ગાડી સાફ કરીને આવ્યો. ગાડીઓ બધાની સાફ કરવાનું કામ કરે. કેવી બોડી છે? હાર્ડવર્કની બોડી બને ને એ જીમથી ન બને ભાઈ. એને હાર્ડવર્ક કરેલું છે એટલે તું છે ને એટલે ગાડીઓ સાફ નહીં પણ હાર્ડવર્કનું કંઈક ગોઈ. વેદાંતભાઈના કામે લગાડ્યા ટકાટકો. હવે છે ને બહુ સવારમાં તો હું વેદાંત બે એકલા ગયા હતા પણ બા ને દાદા બે ગયા હતા એક પાણી ઢોળમાં. સવારમાં કીધું હતું ને સવારમાં ક્યાં કીધું હતું? હું આવ્યો ત્યાં તો ભાઈ ગયા હતા ને આજે બેસણા વાળી વાત થઈ હતી. અંદર જ લઈ એટલે ત્યાં પાણી ઢોળ હતા ઓફિસની પાસે જ હતું. એટલે ત્યાંથી પાછા સાથે અત્યારે ઘરે આવી ગયા છે એ બધા. અને ટાઈમ થયો છે 1:20 એટલે ઘરે બધાએ ખાઈ લીધું હશે, જમી લીધા હશે. ઘેરે દાદરા સડતા હતા ને એકનો અવાજ કાંઈ સંભળાતો હતો. એક બાતતો હોય એવું લાગતું હતું. કોણ યાર બાતતો હતો? પેલા હજી એમનું બેઠો છો કાલનો હજી સારું નથી. હા એમ હરખો બે નહીં જમી લીધી. ગરમ મોલાનો કોથળી ચેક કર્યો. હું તને કહું છું એક વખત મને છોડવા દે. એટલે હું હજી દાદરમાં રસ્તામાં શું છે તો અહીંયા આવીને ખાવાય બે ગયો. મોઢું ધોયું નથી ને હાથે ધોયા નથી કાંઈ નહીં. હે આજ તો કામે ગયો એટલે ભૂખ લાગી ગઈ. હે આજ વેદાંત પહેલી વખત ઓફિસ વર્ક માટે આજે હારે હતો. અત્યારે વર્ક માટે નહીં એમને મજા કરવા આવતો હોય પણ આજે કામ માટે આવ્યો હતો. હારે આજથી હવે કાયમિક માટે વેદાંત મારી હારે આવવાનો છે. બપોરનો લંચ ચાલુ થઈ ગયો છે. આ બટાકાનું શાક, રોટલી અને આવું છે ઘી કેળા. ઘી કેળા કહેવાય ને શું કહેવાય? ઘી અને દૂધની સાથે કેળાની કટકી. અમે અહીંયા એને કેળાનું સૂંદું કહીએ છીએ. તમારા ગામમાં તમે શું કહેતા હોય તમે આમાં કોમેન્ટમાં લખજો.
રોટલી છે, બટેકાનું શાક છે, સાથે મેં મરચું લીધું છે. વેદાંતે મરચું નથી લીધું, મેં એને કીધું લેવાનું પણ લેતો નથી. હે બપોરના 3 વાગ્યા છે અને હવે ઘરેથી ઓફિસે નીકળી ગયો. જાનુબેન અંદર આવે નહીં બપોર વચ્ચે કાંઈ એનું મેં પૂછી સમજો આ બધે આવું ચાલુ હોય અને કંઈક કંઈક પૂછી ખાવાની વસ્તુ છે દવા આવી દવા ખાવાની આવા ટીકડા ખાય પીડી આવું ન ખવાય ખાટા મીઠા વાળી. નીચે સાંજના 8 વાગ્યાને 20 મિનિટ થઈ ગઈ છે. આજે રવિવારના હિસાબે થોડું ઘરે આવવામાં મોડું થઈ ગયું છે અને ઘેરે આ છોકરો સવારમાં આવ્યો હતો સાથે. બપોર પછી જો અત્યારે મસ્ત બાફીને બોલો બધા આપી દઉં બોલો તું કેમ અહીંયા તાવ આવ્યો એક દીમાં બસ ઘેરે આવીને એટલે આ ભાઈ વાંચતો હતો હું હાસીને છેલ્લા અઠવાડિયાથી જોઉં છું. વાંચતો જ હોય ડેઈલી કન્ટિન્યુ વાંચે છે મારા દીકરા. હવે લાગે છે કે આ વખતે 10મા મગે રિઝલ્ટ આવશે. હું છું આવે 2 કિલો વજન ઘટી ગયું. કેવું છે પાછો હવે કંટ્રોલ પાછો રહે ને કરે આમ તો ડબલ વધી નો જાય પાછું. નૈતિક વજન કરતો હતો કેટલો આવ્યો હું હાથે કહી દઉં હા હું હાથે કહી દઉં કેટલો છે આ છોકરાનો 59 કિલો શું છે બોલો વજન એના વજન 63 રાખે. સૂર્યનો જર્સી નંબર 8 સૂર્યકુમાર યાદવ એ કે 64 નહીં 63 છે. સૂર્યકુમાર યાદવનો જર્સી નંબર છે. આવડા મોટા ફેન તો ક્યાંય નહીં જોયા હોય નહીં તો. હા અહીંયા એક આમ મસાજ કરે છે તેજલ પાણી આવે છે અને અહીંયા એક બરફ આઈસ થી હે ના તેજલ ભાડકી ડૉક્ટર તેજલ મહેમાન આવે છે ઘેરે અને તમે 2 પગ રિપેર કરી નાખો છે. 2 પગ હરખા કરીને બેહો પગ 2 રિપેર કરી નાખો ઝડપથી હો. એ શું કરે ત્યાં એનાથી શું થાય હા ખોટા લ્યો મસાજ તૈયાર થઈ જાય તો કરો. હા જો આ મહેમાન આવ્યા છે બુરાઈ બેન અમારે ભાણકી બેનની ભાણકી છે. જો આ ભાણકી બેન છે ડૉક્ટર તેજલ એની ભાણકી છે. કોણ હોજી હતી એ તો મને ખબર છે ને તેથી બહુ રમાડી હતી. લાઇટ કરો એટલે અંધારું ન પડે ને એટલે બધી મજા આવે ને બીજી કરાય. અહીંયા ગાય છે તારે ક્યાં જવું છે હે ક્યાં જવું છે? જો અમારા ઘરમાં અત્યારે 3 ભૂરીઓ ભેગી થઈ ગઈ છે. આ સૌથી મોટી ભૂરી, આ બીજા નંબરની ભૂરી અને આ ત્રીજા નંબરની ભૂરી. આ મારા ફઈની દીકરી છે આ બેન તેજલ બેન અને એની દીકરી છે નામ અંગ્રેજી રાખો ને તમે બધા તક્ષવી નામ યાદ ન રહેવા નામ રાખે. અમારા બાને તો આવડશે જ નહીં. તક્ષવી બોલો. દક્ષી નહીં તક્ષવી. તક્ષ હા ગાયકા બોલો તક્ષ હા તક્ષવી. તો તક્ષવી નામ શીખવાડી દીધું બાને આપણે. તક્ષુ બાને આપણે નામ શીખવાડી દીધું. તક્ષુ બેન ટાટા એ ટાટા. જાનુ બોલતા આવડે તને બોલતો એલા જાનુ આવડ્યું. હાલો ભનુ દાદાની જય બોલાવો. ભનુ દાદાની જય કહેતા આવજો રાજુબેન. વિડીયો નતો ચાલુ ને ત્યારે રોહિત શર્મા કા બલ્લા પછી એટલો ઓલર તો ઘડીકમાં પાછો
ચેન્નઈની ને મુંબઈની મેચ હોય ને તો એને ચેન્નઈને હરાવવું હોય, મુંબઈની ને બેંગ્લોરની મેચ હોય તો એને મુંબઈને હરાવવું હોય. આવું બધું હાઈલાઇટ એમ નહીં પપ્પા, આપણે એને પૂછો શું કામ એને હરાવવાનું એ પૂછો. વેદાંતનો ફેવરિટ છે એટલે. પણ એ વેદાંત એની અડી કાઢતો હોય તમે જોવો ને, વેદાંત અડી કાઢતો હોય જોવો ને. ઓહો હો, ન્યુ ચડ્ડા, ન્યુ કમર. ઉભરો કોનો હતો આ પેલા ખાનામાં કરી એટલે કારણ કે સારો હતો પણ મારો નતો કઈ. ઓલી ભાણકી લઈ ગઈ. હા હા, તો તમે આગળ તમે અહીંયા બેઠા ને આપણે કાંઈ નહીં કહીએ વૈયા જાવ ને એટલે વેન કરશે ગુજરાનું. બે સવારે ઓફિસે જાવ ને પછી પણ હતો જ નહીં, રાનુડીનો હતો, હાલી નહીં આપણે ઘૂઘરા કોઈ દી લીધા કોઈ દી નકર કાલે અમે જાવ ને પછી તાર મમ્મીને કહે ઘૂઘરો લઈ જાઓ મારો. હાલો મને ઘૂઘરો લઈ જાઓ. મારો હતો તારો હતો એલા આજે કહેતો તો મારો હતો હે એટલે ભાણકી ઘૂઘરો લઈ ગયો. એ રમવાનો એવડો એવો હતો એ થોડો તારો હોય. મારો હતો એને પણ એ ખોટા ખોટો બોલે છે. કાંઈ નહીં, તેજો તું વિડીયો જોતી હોય ને તો એ ઘૂઘરો અભિનો હતો ને નૈતિક નો હતો, એ બેમાંથી એકનો હતો. એટલે લોસો પડે ને તો લેવા આવશો પાછો ઘૂઘરો, બરાબર ને નૈતિક? લઈ પ્રશાંતને કહેજો મોકલો. હા, પ્રશાંતને ઘૂઘરો લઈને આ મોકલજે. અભિને નહીં કીધું. અમે નાના હતા તે વાડીએ રહેતા ને પછી એમને મહિલા જતા હોય ને તો થોડો ડર. હાથમાં બધી કુવાડી ધાર્યું એવું ગમે એ હથિયાર હોય ને એટલે કોઈ દી ડર ન લાગે. છે નો હથિયાર હોય તો એમ લાગે આવું કંઈક બનાવ આવી જાય. પાણો લઈ આવો. પાણો પાણી મળે રાતના અંધારામાં. ને હેઠે પાણો ન મળે. પાણો ન મળે એટલે એ તારા પપ્પાને પૂછો હાવલ હામો મેળો કઈ યાદ આવ્યું તું? પાછા આવો જ બાજુ ગાડી પડી ભાગે. ત્યાંથી ગાડી વાળવા એટલે એની બાજુ હાલવા મળી હતી. પાછો ઉતરી ગયા એ કે ઓયા તું ઉભો છું એટલે એવું થાય નહીં ભાઈ. એટલે કદી કાંઈ વાત કેદી પણ સમજો, ઈ છે ને શસ્ત્ર છે ને એ શક્તિ કહેવાતી. એટલે એ શક્તિ હાથમાં આપણને આમ જીગર આવી જાય. આપણે હું અત્યારે તે જ્યાં રાતે બહાર હોઉં ને ભળિયામાં એટલે ભળિયા. કુવાડે ખાટલા પર પડી એક દી કુવાડી બધું નતું પડ્યું રહ્યું અભી ખોવાઈ ગયો તી રાતે. ખેતરમાં પાછળ માટી પુરાણ આવે ખબર છે. પછી એક ખાટલો લઈ અને આપણે પેલા કુવાના ડગલા કુવાના પા હોતા હતા. ઊંચા તો ગણેશ પછી તારો પડકે એ ભલે લાઈટ મારો પડકે લાઈટ ભલે કરી કરો તો. ઓલી ટૂટલી જેવી ખાટલી હતી આવું ખબર છે. મોટો ખાટલો તો આપણે બે એકમાં હતો લગભગ. બે એકમાં નહોતા, બે ખાટલી અલગ હતી. પછી એ ખાટલીમાં તને ઉરાવ્યો પછી રાતે મેં આમ સાલ બાંધી મારે ઓલે ઓડીને તને બાંધી સાલ. પછી આખો દિવસ વાતું થયા કરે. દીપડો આટા મારે થાય, દીપડો દિવસે આવે, એ દીપડો આવે એ વાતું કર્યા કરે ને. પછી રાતે 2 વાગ્યા 2:30 વાગ્યા સુધી જાગીને પછી ઓલા ટ્રેક્ટર હાલતા હતા ફેરા તો હું હોવાઈ ગયું. જરીક જોલું આવ્યું 10 મિનિટ. એમાં ટ્રેક્ટર ફેરા હાલતા હતા ને એ પાછો હું પાછળ વાડીમાં અહીંયા ફેરા નખાવડાવતો હતો. ઠેઠા કેટલું આગું હા, 1.5 કિલોમીટર. મેળા ઉપર હો પાછો ત્યાં મેળો બનાવેલો હતો ત્યાંથી. તો પછી તને રાતે થોડીક વાર મને જોલું આવ્યું અને આખો દિવસ 2-3 વાગ્યા હશે રાતના. 3 વાગ્યા છે. તને તું ઉઠીને તને થયું પપ્પા પાસે જવું તો ટ્રેક્ટર આવ્યું આમથી માટી ભરી તો તું મળ્યો મોડ દોડવા તો ટ્રેક્ટર વહી ગયું. પછી વાં દોડતો વહી ગયો. રાતે 3 વાગ્યા હો તો અંધારામાં. 3 વાગે. પછી તું ગયો મેળે મને પછી ઊંઘ ઉડી ગઈ. ઉઠીને જોયું તું નમળે મારે ભીચાઈ ગયો ઘડીક પાછો. રાતે હું મેળો ગોતવા પછી જોઉં ને ત્યાં હેઠે ઓલી માટી પડી હતી ને એમાં પગલા હોત લાગે દીપડાના. એટલી બીક કરી. પણ તમને એમ ન થયું અભિન દીપડો અભિન થોડો ઉપાડી શકે? નાનો હતો એટલો બધો મોટો નહોતો. હજી તો હા સીડી ગયો મને એકદમ લાકડી લઈને દોડ્યો પાછળ મેળે હાથ કર્યો ભાઈને કીધું ઓલા અભી આવ્યો હા એ ક્યાંય હોઈ ગયો. ત્યાં મારી પાસે હોઈ ગયો. પછી રાતે ઊભો થઈને હાલતો ગયો ત્યાં નિંદરમાં તો નહોતો આવ્યો તો જાગીને પણ તમને કઈ કીધા વગર હોઈ આવ્યો હતો. જાગીને ભાગવા જ મળ્યો સીધો.
દોડીને લઈ ગયો. એટલી ભીડ કોણ ગયું? જો recording. ના 6 વાળે થઈ. ના અભી બોલતો તી રેડી હતો, તું ખોટો વિશે બોલવાઈ ગયો. રોહિત શર્મા થોડો જો. તારો ખેલાડી આવશે ને હવે, હજી આવશે તિલકપુરમાં. એવું છે. તો આજનો ફૂલ મોજ મસ્તી વાળો દિવસ અહીંયા સમાપ્ત થઈ ગયો છે. આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવી મોજ અને નવી મસ્તી સાથે મળીએ. અને જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. દર વખતે હું કહું છું સબસ્ક્રાઈબ કરો, પણ તમે કરતા નથી તો સબસ્ક્રાઈબ કરી લેજો કરવાનું બાકી હોય તો. અને કોમેન્ટ પણ કરતા રહેજો. ચાલો મળીએ હવે આવતીકાલે નવા વ્લોગમાં.